ગીર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદની નોંધપાત્ર અછત જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે। પરિસ્થિતિને જોતા ખેડૂતો દ્વારા પિયત માટે મોટા પાયે વીજળીની જરૂરિયાત છે, પરંતુ વીજ પુરવઠામાં અનિયમિતતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહી છે। ત્યારે અકોલવાડી તથા આસપાસના અનેક ગામોના ખેડૂતો વીજ વિભાગ સામે રોષ વ્યક્ત કરતા પીજીવીસીએલને લેખિત રીતે આવેદન આપ્યું છે। તેમણે માંગ ઉઠાવી છે કે તરત વીજ પુરવઠો નિયમિત કરવો જોઈએ, જેથી પાક બચાવવો શક્ય બને। મારું નામ સંકેત ભંડેરી, અડમતિયા ગીર। હું એક ખેડૂત છું। અમે આજ અડમતિયા ગામના સર્વે ખેડૂતો ભેગા થઈ અને જે ખેતીવાડીમાં પાવરનો જે પ્રશ્ન છે એને લઈને આજે જીબી કચેરી આવ્યા હતા અને બધા ભેગા મળી પીજીવીએલના અમારા નાયબ ઇજનેર છે સરવૈયા સાહેબને આવેદનપત્ર આપ્યું અને જે ખેતીવાડીમાં જે પાવરના ધાંધિયા છે એના વિશે રજૂઆત કરી। કારણ કે અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોને મગફળી, સોયાબીન, શેરડી જેવા પાકોમાં પિયતની ખાસ જરૂર છે અને એવા જ ટાઈમે અત્યારે પાવરના ધાંધિયા છે, જેના લીધે ખેડૂતો અત્યારે 24 કલાક વાડીઓમાં હેરાન થાય છે, છતાં પણ ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો નથી। તેના લીધે ખેડૂતો પણ રોષમાં આવી અને આજે બધા આવેદનપત્ર આપવા આવ્યા। આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી કે અમને ખેતીવાડીમાં સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે। મારું નામ વજુભાઈ પોપટભાઈ હિરપરા, અડમતિયા ગામ। એવું કરવા જાય ને તો એમ માનો કે વીજ પુરવઠો ઉનાળાની અંદર લો વોલ્ટ હતા કે જે ઉપરથી લો વોલ્ટ હોય અને પાવર સપ્લાય પૂરી મળતી ન હોય, પણ અત્યારની પોઝિશન તો એવી છે કે આ કર્મચારીઓ જ એવા છે કે જે પૂરતું ધ્યાન નથી દેતા, એને કારણે જ ખેડૂતો ભોગ બને છે। બીજું કાંઈ નથી આની અંદર, કારણ કે ક્યાંય લો વોલ્ટ નથી થતા, છતાં પણ જો વીજળી પૂરી ન થતી હોય, વારંવાર લાઇટ જાવી, એવું ટ્રિપિંગ થાય અને ગમે ત્યાંથી ગમે ત્યાં પાવર એ લોકો ફેરવી નાખે કે હાલો અહીંયા ચાલુ છે, છતાં ત્યાં કાંઈ ચાલુ ત્યાં ઠેઠ સુધી પૂગતો નથી। વીજળી તો અત્યારે 8 કલાક આપે છે, પણ ચાલુ હોય તો, બાકી તો 2-2.5 કલાકમાં આખી શેડ્યુલ પૂરું થઈ જાય। સારી તો અમારા દિવસની જ છે, પણ નો આવે ને કદાચ રાતે આપે પછી તો કરવા પડે તો હોય, પણ છતાંય ખેડૂત નથી કઈ ગણકારવું હાલે એમ નથી ને સાહેબ। એક તરફ રાજ્ય સરકાર ખેડૂતો દિવસે પૂરતી વીજળી આપવાની વાતો કરી રહી છે, જ્યારે ગીર સોમનાથના તલાળા ગીરના ગ્રામ્યમાં ખેડૂતો વીજળીના ધાંધિયાને પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોના પાકને પિયત આપવું ખૂબ જ જરૂરી છે અને જો યોગ્ય સમય નહીં મળે તો પાક સુકાઈ જશે અને 4 મહિના માથે પડશે। ત્યારે આ મુદ્દે જ્યારે મીડિયા દ્વારા અકોલવાડી પીજીવીસીએલના નાયબ ઇજનેરને સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવાથી ઇનકાર કરતા જણાવ્યું કે હું મીડિયા સામે બોલવા સક્ષમ નથી, આપ અમારી ઉપરના અધિકારીનો સંપર્ક કરો। ત્યારે ગીરના ખેડૂતો ખેતી પર નિર્ભર છે અને વીજળીના અભાવે ખેડૂતો ચિંતિત છે, ત્યારે ખેડૂતો તાત્કાલિક હલની અપેક્ષા રાખી રહ્યા છે। મારું નામ મનસુખભાઈ કરમશીભાઈ મુંજપરા, હડમતિયા ગામ। આજે 10 થી 12 દિવસથી વીજળીના ધંધા થતા હતા, એના અનુલક્ષી અમારે અહીંયા રજૂઆત કરવા આવવી પડી અને આવેદનપત્ર આપ્યા પછી સાહેબે સકારાત્મક જવાબ આપ્યો છે અને કીધું કે આ કામ તાત્કાલિક જોઈ લો અને કરાવી લો અને પાવરની સપ્લાય ચાલુ કરાવવા વિનંતી કરી। વીજળીના ધંધા કઈ રીતના રહી છે? પાવર ફોલ્ટમાં આવે, અવારનવાર પાવર ફોલ્ટમાં આવે અને અવારનવાર પાવર ફોલ્ટમાં આવે। કર્મચારીઓ સાહેબને ફોન કર્યો, સાહેબ એમ કે લાઈન ઉપર છે, વચ્ચે ગમે ત્યાં કોઈ દયા ઉતાર નાખતા હોય, પાવર કપાતો હોય અને લાઈન રિપેરમાં હોય તો પણ રિપેર કર્યા પછી પાવર વારા ઘડીએ કપાતો હોય છે। પાણીનો વેડફાટની પાણી ખેડૂતને પિયત પાવાનું હોય, એ સમય અટાણે ખેડૂતોને માંડવી પાવાની હોય, વાળ પાવાનો હોય, ત્યારે સમયે પાણી ના આવે, સોયાબીનને પાણી આપવાનું હોય અને ખેડૂત નાકું વારવા જાય પાવર વયો જાય। રાજ્ય સરકાર ત્યાંથી એમ કે ખેડૂતને પૂરતી વીજળી આપવાની, પૂરતી વીજળી ન મળતા આજે અમારે આ પગલું ભરવું પડ્યું। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।